આજે ગુજરાતની વિધાનસભાના સત્રનો 16મી માર્ચ 2026નો દિવસ અને કુલ અલગ અલગ 3 તારાંકિત પ્રશ્નો મેં સરકારને પૂછ્યા હતા. જો કે મારા 2 પ્રશ્નો છે એ સિલેક્ટ નથી થયા, એટલે કે ના મંજૂર થયા છે, અને એક પ્રશ્ન મંજૂર થવાના કારણે સરકાર તરફથી મને એનો જવાબ મળ્યો છે. મૂળ વાત એમ છે કે ગુજરાતની હાઈકોર્ટ એ અમદાવાદમાં છે અને ગુજરાત ખૂબ મોટું છે. એક બાજુ કચ્છનો છેવાડાનો વિસ્તાર છે, એક બાજુ છેક વાપી સુધી ગુજરાત ફેલાયેલું છે, એક બાજુ વાવ સુઈગામ સુધી ગુજરાત છે, અને એક બાજુ ઝાલોદ સુધી દૂર દૂર ગુજરાત છે. પણ હાઈકોર્ટ માત્ર ને માત્ર અમદાવાદમાં એક જ જગ્યાએ એની પ્રિન્સિપલ બેન્ચ કહેવાય, એટલે કે મુખ્ય એનું અદાલત છે. હું એક વકીલ છું, એટલે વકીલાતના વ્યવસાય સાથે સંકળાયેલા હોવાના કારણે મને ખબર છે કે માત્ર એક જ બેન્ચ, હાઈકોર્ટની પ્રિન્સિપલ બેન્ચ ગુજરાતમાં હોવાના કારણે ગુજરાતના અલગ અલગ જિલ્લાઓમાં વકીલાત કરતા વકીલશ્રીઓને, અલગ અલગ કેસોમાં સંકળાયેલા પક્ષકારોને, સરકારી અધિકારીઓને, તમામને ખૂબ તકલીફ પડે છે કે છેક વાપીથી અહીંયા અમદાવાદ કેસની તારીખ ભરવા પોલીસે પણ આવવું પડે, કલેક્ટરે પણ આવવું પડે, ફરિયાદીએ આવવું પડે, આરોપીએ આવવું પડે અને વકીલે આવવું પડે. બધા જ લોકો વાપીથી કે છેક ભચાઉથી કે છેક આમ અંતરિયાળ કચ્છના વિસ્તારથી કે છેક દેવભૂમિ દ્વારકાથી આવે તો અમદાવાદમાં રહેવાનો, રોકાવાનો, જમવાનો, ચા નાસ્તાનો, ટિકિટ ભાડાનો હજારો રૂપિયાનો ખર્ચો વર્ષે દાડે લોકોને થઈ જાય છે. અને એટલે મારું એવું માનવું હતું કે હું સરકારના ધ્યાન ઉપર આ વાત લઈને આવું કે મહારાષ્ટ્રની અંદર પણ એક કરતાં વધુ 3 બેન્ચ છે. પશ્ચિમ બંગાળમાં, તમિલનાડુમાં, મધ્યપ્રદેશમાં, ઉત્તર પ્રદેશમાં, બધા જ રાજ્યોમાં હાઈકોર્ટની એક મુખ્ય બેન્ચ હોય અને બાકી વિભાગ વાઇઝ 1 કે 2 કે 3 જરૂર પ્રમાણેની બેન્ચો હોય છે. મહારાષ્ટ્રની અંદર મુંબઈ જે છે એની પ્રિન્સિપલ બેન્ચ છે, પછી નાગપુરમાં પણ હાઈકોર્ટની બેન્ચ છે, અન્ય વિસ્તારોમાં પણ હાઈકોર્ટની બેન્ચ છે, પૂનામાં છે, તો એવી રીતે મધ્યપ્રદેશમાં છે, એવી રીતે રાજસ્થાનમાં છે, એવી રીતે દરેક લગભગ મોટા રાજ્યો જે છે ભૌગોલિક રીતે જનસંખ્યાની દ્રષ્ટિએ ત્યાં 1 કરતાં વધુ હાઈકોર્ટની બેન્ચ છે. એટલે મારી ઈચ્છા એવી હતી કે સરકારના ધ્યાનમાં લાવવું કે ગુજરાત હાઈકોર્ટની એક બેન્ચ સુરતમાં અને એક રાજકોટમાં જો ચાલુ કરવામાં આવે તો સૌરાષ્ટ્રભરના તમામ જે કાંઈ કેસો છે એની સુનાવણી રાજકોટ કક્ષાએ શક્ય બને. દક્ષિણ ગુજરાતના તમામ કેસો છે એ સુરતમાં એની સુનાવણી થઈ જાય તો વાપી, વલસાડ, ડાંગ, તાપી, નર્મદા, દૂર દૂરના વિસ્તારોથી લોકોએ અમદાવાદ ન આવવું પડે અને ખર્ચાઓ ન થાય. અને આ વાત સરકારના ધ્યાને લાવવા માટે થઈ મેં તારાંકિત પ્રશ્ન ક્રમાંક 15/8/2750 થી સરકારને પ્રશ્ન પૂછ્યો હતો. પણ મારો આ પ્રશ્ન ના મંજૂર થયો છે, એટલે આ પ્રશ્ન અંગે સરકારનો મને કોઈ જવાબ મળ્યો નથી કે આની કોઈ ચર્ચા કે કાંઈ વિચારણા થઈ નથી. પણ મેં એવું પૂછ્યું હતું કે છેવાડાના જિલ્લાના પક્ષકારો, વકીલશ્રીઓ અને સરકારી કર્મચારીઓને પડતી મુશ્કેલીઓથી સરકાર વાકેફ છે કે કેમ. હવે સરકારે આ પ્રશ્ન જ ના મંજૂર થયો છે તો મને નથી લાગતું કે એ વાકેફ છે કે કેમ એનો જવાબ કાંઈ આપણને મળે. અને એટલે હજુ હવે આ ગૃહમાં તો કોઈ ચર્ચા વિચારણા થઈ નથી, પણ આ જનતાના પ્લેટફોર્મ પરથી હું ગુજરાતની ભાજપની સરકારને કહેવા માંગુ છું કે રાજકોટમાં અને સુરતમાં હાઈકોર્ટની એક સર્કિટ બેન્ચ, ડબલ જજોની બેન્ચ બંને જગ્યાએ જો ચાલુ કરવામાં આવે તો અહીંયા મુખ્ય પ્રિન્સિપલ બેન્ચ ઉપર ભારણ ઘટે, લોકોને પણ ધક્કા ઓછા થાય, ખર્ચો ઓછો થાય અને ઘર આંગણે અથવા ઘરથી નજીકમાં ન્યાયની સુવિધા ઊભી થાય એવું કરવું જોઈએ.